નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનોના પડતર પ્રશ્ને વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન સાથે રજૂઆત કરવામાં આવી। અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત રાજ્યમાં દિવ્યાંગજનો માટે સરકારી લાભમાં ભિન્નતા જોવા મળતી રહી છે, જેમાં અન્ય રાજ્યમાં દિવ્યાંગજનોને 3000નું પેન્શન આપવામાં આવે છે, જ્યારે ગુજરાત રાજ્યમાં 1000નું પેન્શન આપવામાં આવે છે। તે જ રીતે દર મહિને મળતા સરકારી અનાજમાં પણ તફાવત છે। ત્યારે આજરોજ નિસહાય માનવ સેવા સંઘ અને શ્રી હરિ સેવા કલ્યાણ સંઘના સંયુક્ત ઉપક્રમે ડૉક્ટર સલીમ ઓરાના આવેદનમાં દિવ્યાંગજનો સાથે સરકાર સુધી કલેક્ટરના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી કે જેમાં દિવ્યાંગજનોને દર મહિને ₹3000 પેન્શન આપવામાં આવે, દર મહિને 45 કિલો અનાજ મળે તથા મુસાફરીમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે સહિતની માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી। આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવાના સંયોગથી અમે અંધજનોના પડતર પ્રશ્નો લઈ આવ્યા છે। દિવાળીપુરા કેવળબાગ દિવાળીપુરા કલેક્ટર કચેરી ખાતે એમાં પ્રથમ જે સરકારી કર્મચારી હોય અને દિવ્યાંગોના એનું પેન્શન મળતું હોય એના સંતાનને એ સરળતાથી મળે, એની ફોર્મની વિધિ બહુ સરળ બનાવવી જોઈએ। બીજું, જે સમાજ સુરક્ષા ખાતા દ્વારા એસટી નિગમનો પાસ આપવામાં આવે છે એ જોઈને 45 કિલો અનાજ મળવું જોઈએ। હાલનું જે અંધજનોને અપંગોને જે અનાજ મળે એ સડેલું આવે છે। ત્રીજું કે બધા રાજ્યોમાં લગભગ અંધજનોનું પેન્શન 3000 મળે છે બીજા રાજ્યોમાં, જ્યારે ગુજરાતમાં સૌથી ઓછું 1000 મળે છે। તો ઓછામાં ઓછું 3000 પેન્શન કરવું જોઈએ એવી વિનંતી કલેક્ટર સાહેબને અમે કરવા આવ્યા છે। ડૉક્ટર સલીમ ઓરા।